વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ટ્રાફિક સમસ્યાને રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની શરૂ કરેલી ઝુંબેશના ભાગરૂપે ગુરવા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના ગુરવા જવાના માર્ગ પર ટ્રાફિક વધી જતા નડતરરૂપ હંગામી દબાણોના કારણે મુશ્કેલી વધી ગઈ છે, જેથી કોર્પોરેશનની દબાણ શાખાએ રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગુરવા બાપુની દરગાહથી મધુનગર 4 રસ્તા સુધીમાં બનાવેલ કેબિન દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત માર્ગ પર દુકાનોએ બનાવેલા ઓટલા પણ તોડી પડાયા હતા। પરિણામે સ્થાનિક લોકો દ્વારા દબાણો દૂર કરવા માટે અવારનવાર ફરિયાદો કરવામાં આવી હતી। દરમિયાન ટાઉન પ્લાનિંગ વિભાગે દબાણ શાખાની મદદ લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કર્યા હતા। દબાણ શાખા દ્વારા તેમના આગેવાનીમાં દૂર કરવાની કાર્યવાહી ચાલુ। કયા પ્રકારનો જે દબાણો છે અત્યારે હાલ શેર ચાલી રહ્યા છે। આગળ જે બાપુની દરગાહ પાસે રેસિડન્સ હતા તેમને મૌખિક સૂચના આપી છે, મેડિસિનમાં આવી છે ત્યારે તેને દૂર કરીશું। બાપુની દરગાહથી છેક બોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય, એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ કપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે। આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે। એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે।